આજે સવારે મહારાષ્ટ્રના બારામતી વિમાન ક્રેશ થતા ઉપપ્રમુખ અજીત પવારના સહિત 5 લોકોના મોત નીપજ્યા। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। આજે સવારે મહારાષ્ટ્રના બારામતી વિમાન ક્રેશ થતા ઉપમુખ્યમંત્રી અજીત પવાર સહિત 5 લોકોના મોત નીપજ્યા છે। અજીત પવાર મહારાષ્ટ્રના પંચાયત ચૂંટણી માટે જનસભાને સંબોધવા માટે બારામતી જઈ રહ્યા હતા, ત્યારે મહારાષ્ટ્રના એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ વિમાન બારામતી એરપોર્ટ પર જ લેન્ડિંગ કરવા માટે એપ્રોચ કરી રહ્યું હતું, પરંતુ પાયલટને રનવે સ્પષ્ટ દેખાયો ન હોવાથી તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો હતો અને ફરીથી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતા વિમાન રનવે પરથી લપસી ક્રેશ થઈ રહ્યું હતું, જેમાં અજીત પવારના સુરક્ષાકર્મીઓ, 2 પાયલટ અને 1 મહિલા કુલ મેમ્બર સહિતના 5 લોકોના મોત નીપજ્યા હતા। સૂત્રો દ્વારા પ્રાથમિક તપાસથી દાવો કરવામાં આવ્યો છે કે ધુમ્મસને કારણે પાયલટને એર સ્ટ્રીપ જ દેખાઈ ન હતી, જેના કારણે વિમાન રનવે પર જ લેન્ડ થઈ શક્યું ન હતું। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી અને લેન્ડિંગ સમયે જ પાયલટ ખાઈ જવાનો દાવો કરાયો છે। જો કે કેટલાક સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પગલે એ ક્રેશ થઈ ગયું હતું। ત્યારે AAIBના દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તેના પછી જ દુર્ઘટનાનું સાચું કારણ જાણી શકાશે।